अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, તમારી તબિયત સારી હશે ઇન્શાઅલ્લાહ, તમારા માતા પિતા પણ ઇન્શાઅલ્લાહ તંદુરસ્ત હશે અને અલ્લાહ તાલાથી આપણે દુઆ પણ કરીએ છીએ કે અલ્લાહ તાલા આફિયતની સાથે જ્યાં સુધી જીવન બાકી હોય તંદુરસ્તીની સાથે આફિયતની સાથે રાખે અને દરેક પ્રકારની મોહતાજગીથી આપણી હિફાજત કરે અને ઈમાનની સલામતી સાથે દુનિયાથી લઈ જાય. તો ધોરણ 10માં આપણે છેલ્લા પીરિયડમાં છઠ્ઠો પાઠ સમજ્યા હતા કે પાઠમાં શું કહેવા માગે છે. આજે આપણે એ પાઠને આગળ ચલાવીએ, એમાં આગળ સમજીએ તેમાં શું કયા નવા શબ્દો છે, તેમાં શું કહેવા માગે છે અને તેમાં અરબીનું ભાષાંતર ગુજરાતી શું છે. એક વાત આ પણ ધ્યાન રાખો કે આ છઠ્ઠો પાઠ જે છે તેમાં 2 ફકરાઓ છે. બંને ફકરામાંથી એક ફકરો તો પરીક્ષામાં પૂછાય જ છે. તો પહેલાં નિશ્ચય પર કરી લઈએ કે આજે જે કંઈક પણ ભાષાંતર ભણીશું તેને સારા અક્ષરે નોટબુકમાં લખીને તેનું ગુજરાતી યાદ કરી લઈશું અને તેનું પહેલું વાક્ય અરબીમાં લખીને તેનું સારો ઉચ્ચાર લખીને એનું અરબી પણ મોઢે કરી લઈશું ઇન્શાઅલ્લાહ. તો આપણે ચાલીએ. પાઠનું નામ છે ફિલ મતારી. મતાર એટલે એરપોર્ટ, વિમાનઘર. મતાર એટલે એરપોર્ટ, વિમાનઘર. આ શબ્દ નોટબુકમાં દરેક વિદ્યાર્થી 5 વખત લખશે, ગુજરાતી પણ અને અરબી પણ. લખતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખો કે બોલી લખો. બોલીને લખવાથી ફાયદો એ થશે જ્યારે પરીક્ષામાં આ શબ્દ પૂછાશે તો ઇન્શાઅલ્લાહ તમે તેનું ગુજરાતી લખી શકશો. તો ફિલ મતારી, એરપોર્ટ પર, વિમાન મથકે. આગળ ચાલીએ. પાઠનો પહેલો ફકરો છે. જે વિદ્યાર્થીઓને અરબી સારી રીતે વાંચતા નથી આવડતું ત્યાં પહેલી લાઈન લખી લે અને તેનો ઉચ્ચાર પણ નીચે લખી લે. એક લાઈન છોડીને આજુબાજુ બંને હાસ્ય છોડી દેવાના છે. જે હાસ્યો દોરેલો છે તે પણ છોડવાનો છે અને બીજા છેડા પર પાછળનો હાસ્યો દેખાય છે તે જગ્યા પર છોડી દેવાની છે. બંને હાસ્યાની વચ્ચે આપણે લખવાનું છે અને લાઈન છોડીને લખવાનું છે જેથી તમારા જે ઇન્ટરનલ માર્ક્સ છે તે નોટબુક સારી હોય તો સારા માર્ક્સ આપવાની સમજ પડે. તો આગળ ચાલીએ. કરુબલ વુસૂલુ અત્તાઇરતુ અલકાદિમતી મિન મિસ્ર. ફરીથી લખનારા વિદ્યાર્થીઓ ઉચ્ચાર લખી લે. કરુબ વુસૂલુત તાઇરતુ, કરુબ વુસૂલુત તાઇરતુ અલકાદિમતી મિન મિસ્ર. કરુબા એટલે પાસે થવું, પાસે આવવું. વુસૂલ આવનારું. અત્તાઇરતુ વિમાન, અત્તાઇરતુ વિમાન. કાદિમતુ આવનારું, અલકાદિમતુ આવનારું. મિસ્ર એટલે ઇજિપ્ત, મિસ્ર એટલે ઇજિપ્ત. તો આખા વાક્યનું ગુજરાતી આમ થશે: ઇજિપ્તથી આવનારા વિમાનના આગમનનો સમય થઈ ગયો. ઇજિપ્તથી આવનારા વિમાનના આગમનનો સમય થઈ ગયો. હવે અમુક શબ્દો છે તેને અંડરલાઈન કરો. કરુબ, વુસૂલ તેનું ગુજરાતી આગમન. અત્તાઇરતુ વિમાન. અલકાદિમતુ આવનારું વિમાન. મિસ્ર ઇજિપ્ત. મિસ્ર એટલે ઇજિપ્ત. તો આ શબ્દોને નોટબુકમાં લખવાના છે 5 વખત, અરબી અને ગુજરાતી સાથે સાથે. ફરીથી. કરુબા વુસૂલુ તાઇરતુલ કાદિમતી મિન મિસ્ર. ઇજિપ્તથી આવનારા વિમાનના આગમનનો સમય થઈ ગયો. આગળ ચાલીએ. જલસલ અકારિબુ વલ અસ્દિકાઉ અલલ કરાસિય્યી ઇલ્લા બાઝી રિજાલિન વનિસાઇન.
જલસલ અકારિબુ વલ અસ્દિકાઉ અલલ કરાસિયી ઇલ્લા બાઝા રિજાલિન વ નિસાઈન. જલસ બેસવું, જલસ એટલે બેસવું. અલ અકારિબ સગા સંબંધીઓ, અલ અકારિબ સગા સંબંધીઓ. આ બહુવચનનો શબ્દ છે. તેનું એક વચન આવશે કરીબુન. એક વચન શું આવશે? કરીબુન. અઝદિકા મિત્રો, આ પણ બહુવચનનો શબ્દ છે. અંડરલાઇન કરો એને પણ. એનું એક વચન આવશે સદીકુન. સાદની ઉપર ઝબર, દાલની નીચે ઝેર, પછી યા સાકીન અને કાફની ઉપર બે પેશ. સદીકુન. કરાસીયી ખુરશીઓ, કરાસીયી ખુરશીઓ. આ પણ બહુવચનનો શબ્દ છે. તેનું એક વચન આવશે કુરસીયુન. કુરસીયુન. કાફની ઉપર પેશ, રાની ઉપર જઝમ, સિનની નીચે ઝેર, યાની ઉપર તજદીદ અને બે પેશ. કુરસીયુન. એનું બહુવચન કરાસીયી. બાઝુન અમુક. અંડરલાઇન કરો એને પણ. આ કરાસીયીને પણ અંડરલાઇન કરો. બાઝુન અમુક. બાઝુન અમુક. રિજાલુન પુરુષો. આ પણ બહુવચનનો શબ્દ છે. તેને પણ અંડરલાઇન કરો. એનું એક વચન આવશે રજુલુન. રાની ઉપર ઝબર, જીમની ઉપર પેશ, લામની ઉપર બે પેશ. રજુલુન બહુવચન. રિજાલુન વ અને નિસાઉન સ્ત્રીઓ. નિસાઉન સ્ત્રીઓ. અંડરલાઇન કરો. એનું ગુજરાતી આવશે સ્ત્રીઓ. તો જલસલ અકારિબા વલ અસ્દિકા. જલસલ અકારિબુ વલ અસ્દિકાઉ અલલ કરાસિયી ઇલ્લા બાઝા રિજાલિન વ નિસાઈન. આખા વાક્યનું ગુજરાતી આમ થશે: અમુક સ્ત્રીઓ અને પુરુષોને છોડીને બધા સગા સંબંધીઓ અને મિત્રો ખુરશીઓ ઉપર બેઠા હતા. અમુક સ્ત્રીઓ અને પુરુષોને છોડીને બધા સગા સંબંધીઓ અને મિત્રો ખુરશીઓ ઉપર બેઠા હતા. આગળ ચાલીએ. કાનુ યંતઝિરૂન રુક્કાબ. કાનુ યંતઝિરૂન રુક્કાબ. યંતઝિરૂન રાહ જોવું. યંતઝિરૂન રાહ જોવી. રુકાબ મુસાફર, યાત્રી. રુકાબની નીચે લાઈન અંડરલાઇન કરો એને. અને એક બહુવચનનો શબ્દ છે. એનું એક વચન આવશે રાકિબુન. એક વચન શું આવશે? રાકિબુન. તેઓ મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. કાનુ યંતઝિરૂન રાહ જોતા હતા. જ્યારે પણ કોઈ પણ મુઝારીના શબ્દ પહેલાં કાન અથવા કાનું આવે તો તે ભૂતકાળનો અર્થ આપે છે. ભૂતકાળનો અર્થ આપે છે. તો કાનુ યંતઝિરૂન રુક્કાબ. તેઓ મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. આગળ ચાલીએ. કાનતિલ મમર્રાતુ મમલુઅતન. કાનતિલ મમર્રાતુ મમલુઅતન ઇલ્લા મમર્રન વાહિદન. કાનતિલ મમર્રાતુ મમલુઅતન ઇલ્લા મમર્રન વાહિદન. મમર્રાત રનવે. મમર્રાત રનવે. આ બહુવચનનો શબ્દ છે. અંડરલાઇન કરો. એક વચન આવશે અલ મમર્રુ. એક વચન શું આવશે? અલ મમર્રુ. મમર્રાત એનું બહુવચન. ગુજરાતી અર્થ રનવે. મમલુઅતન ભરેલું.
મમલુઅતન ભરેલું, ઇલ્લા મમરન એક રનવે, મમરન એક રનવે, વાહિદન એક, વાહિદન એક. કાનતિલ મમરાતુ મમલુઅતન ઇલ્લા મમરન વાહિદન, એક રનવે છોડીને બધા રનવે વ્યસ્ત હતા, એક રનવે છોડીને બધા રનવે વ્યસ્ત હતા. ફરીથી, કાનતિલ મમરાતુ મમલુઅતન ઇલ્લા મમરન વાહિદન, એક રનવે છોડીને બધા રનવે વ્યસ્ત હતા. આગળ ચાલીએ. ઉતિયતિલ ઇશારતુ વક્તરબતિ તાઇરતુ, ઉતિયતિલ ઇશારતુ વક્તરબતિ તાઇરતુ. ઉતિયત આપવામાં આવ્યું, ઉતિયત આપવામાં આવ્યું. અલ ઇશારતુ સિગ્નલ, અલ ઇશારતુ સિગ્નલ. વક્તરબત પાસે થવું, પાસે આવવું. ભાઈ કહી દે ભાઈ કરીબ આ જાઓ, કરીબ આ જાઓ, તો વક્તરબત પાસે આવ્યું. અત્તાઇરતુ વિમાન, હવાઈ જહાજ. સિગ્નલ આપવામાં આવ્યું, સિગ્નલ આપવામાં આવ્યું અને વિમાન નજીક થયું, સિગ્નલ આપવામાં આવ્યું અને વિમાન નજીક થયું. હબતતિત તાઇરત, હબતતિત તાઇરતુ અલલ મમરતી, હબતતિત તાઇરતુ અલલ મમરતી. હબતત ઉતરાણ કરવું, નીચે આવવું, હબતત ઉતરાણ કરવું, નીચે આવવું. અત્તાઇરતુ વિમાન, અલલ મમરતી, મમરતીન ઉપર આવી ગયું. શું એનો અર્થ? રનવે. અને વિમાને રનવે ઉપર ઉતરાણ કર્યું અને વિમાને રનવે ઉપર ઉતરાણ કર્યું. હબતતિ તાઇરતુ અલલ મમરતી, અને વિમાને રનવે ઉપર ઉતરાણ કર્યું. આગળ ચાલો. સુમ્મા વકફત, સુમ્મા વકફત, સુમ્મા પછી, વકફત થોભી જવું, સુમ્મા એટલે પછી, વકફત એટલે થોભી જવું. પછી વિમાન થોભી ગયું. ભાઈ રનવે પર ઉતર્યું અને ઉતરીને શું થયું? થોભી ગયું. જે વિદ્યાર્થીઓ એરોપ્લેનમાં બેસીને આવ્યા હશે તે સારી રીતે જાણતા હશે કે એરોપ્લેન જ્યારે ઉતરાણ કરે છે ત્યાર પછી એકદમ જોરથી બ્રેક વાગે છે અને વિમાન એકદમ ઊભું થઈ જાય છે. પછી ધીરે ધીરે પછી તેના ટાયર ઉપર ચાલે છે. આગળ ચાલીએ. ذهبت سيارتان إلى الطائرة للركاب والحقائب. ذهبت سيارتان إلى الطائرة للركاب والحقائب. ذهبت જવું, ذهبت એટલે જવું. સૈયારતાની, ભાઈ સૈયારતુન એક વચન, સૈયારતાની દ્વિવચન ને સૈયારતુન બહુવચન. સમજ પડે છે? સૈયારતુન એક વચન, અહીંયા સૈયારતાની દ્વિવચન. સૈયારતુન એક બસ, સૈયારતાની બે બસ અને સૈયારાતુન ઘણી બધી બસ, સૈયારાતુન ઘણી બધી બસ. તો ભાઈ ઇલત તાઇરતી, તાઇરતુન વિમાન, એ ઉપર આપણે ભણી ગયા. રુક્કાબુન પણ ભણી ગયા. રુક્કાબ એટલે યાત્રી, પેસેન્જર, મુસાફર. હકાઈબ એટલે સામાન, હકાઈબ એટલે સામાન, થેલો, બેગ. બહુવચનનો શબ્દ છે, અંડરલાઇન કરો. એનું એક વચન આવશે હકીબતુન. એક વચન શું આવશે? હકીબતુન. તો ઝહબત ગઈ, સૈયારતાની બે બસ, તાઇરતુન વિમાન, રુક્કાબુન યાત્રી, મુસાફર, પેસેન્જર, હકાઈબ સામાન, બેગ,
થેલા વગેરે. ગુજરાતી આમ કરીશું, બે ગાડીઓ મુસાફરોને લેવા માટે, બે ગાડીઓ મુસાફરો અને તેમના સામાનને લેવા માટે વિમાન પાસે ગઈ. બે ગાડીઓ મુસાફરો અને તેમના સામાન લેવા માટે વિમાન પાસે ગઈ. આગળ ચાલીએ. વ અતલ ઉમ્માલુ બિસુલ્લમિન ઇન્દ બાબિત તાઇરતી. વ અતલ ઉમ્માલુ બિસુલ્લમિન ઇન્દ બાબિત તાઇરતી. વાતા આવવું, પહોંચવું. હતા આવવું, પહોંચવું. ઉમ્માલ કર્મચારીઓ, ઉમ્માલ કર્મચારીઓ. ઉમ્માલ અંડરલાઇન કરો, બહુવચનનો શબ્દ છે. એનું એક વચન આવશે આમિલ. આમિલ એક વચન. ભાઈ આમિલ એટલે બાપુ નહીં, તાવીઝ પલિતા કરે તે એવું જરૂર નથી કે ભાઈ જે આપણે આપણા સમાજમાં જે શબ્દ ચાલે છે આમિલ એટલે બાપુ, તાવીઝ પલિતા કરનારો નહીં. આમિલ એટલે કર્મચારીઓ. કોઈ પણ કામ કરનારાને આમિલ કહી શકાય. કોઈ પણ કામ કરનારા વ્યક્તિને અરબીમાં આમિલ કહી શકાય. તો આમિલ એનું એક વચન, ઉમ્માલ તેનું બહુવચન. એનો અર્થ કર્મચારી, કામ કરનારો. સુલ્લમુન, સુલ્લમ એટલે દાદર, સીડી. તો હવે જ્યારે પણ દાદરનો શબ્દ તમારે બોલવો હોય, કોઈને કહેવું હોય કે હું દાદર ચડી રહ્યો છું, તો સુલ્લમનો શબ્દ ઇસ્તેમાલ વાપરવાનો. ભલે આખું વાક્ય અરબીમાં ન આવડતો હોય, પણ આમ તો કહેવાય ને ભાઈ હું સુલ્લમ ચડી રહ્યો છું. તો તમારો મિત્ર પૂછે, તમારા ઘરમાં મમ્મી પપ્પા પૂછે કે આ શું કહે છે, સુલ્લમ શું ગાંડો છે, તો એને કહેવાનું ભાઈ અમે અરબી ભણીએ છીએ, તો અરબીમાં દાદરને સુલ્લમ કહેવાય. તો જો આવું વાંકું ચૂકું પણ તૂટેલું ફૂટેલું બોલશો તો ઇન્શાઅલ્લાહ એક દિવસ એવો આવશે કે આપણે અરબી બોલતા નહીં પણ સમજતા થઈ જઈશું. ઇમામ સાહેબ ખુતબો પડતા હશે અથવા કુરાન શરીફની તિલાવત કરતા હશે, એમાં આવા શબ્દ આવશે તો આપણે સમજી શકીએ ભાઈ આ અહીંયા શું કહેવા માગે છે. તો સુલ્લમ એટલે દાદર, સીડી. ઇન્દ એટલે પાસે, ઇન્દ એટલે પાસે. ઇન્દની આગળ યા સેકન્ડ લગાવીએ તો ઇન્દી મારી પાસે, ઇન્દક તારી પાસે. તો ઇન્દ એટલે પાસે. બાબુન દરવાજો, બાબુન દરવાજો એક વચનનો શબ્દ છે, અંડરલાઇન કરો. બાબુન દરવાજો, બહુવચન અબુવાબ, બહુવચન અબુવાબ. એનું બહુવચન શું આવશે? અબુવાબુન. તાઇરતુન ઉપર ભણી ગયા વિમાન. તો વ અતલ ઉમ્માલી બિસુલ્લમિન ઇન્દ બાબી તાઇરતી. કર્મચારીઓ સીડી લઈને, દાદર લઈને વિમાનના દરવાજા પાસે પહોંચી ગયા. કર્મચારીઓ સીડી લઈને વિમાનના દરવાજા પાસે પહોંચી ગયા. હવે વિમાનમાંથી ઉતરવા માટે બે પ્રકારની દાદર કે સીડી હોય છે. એક તો લઈને જવું પડે છે અને એક તો ડાયરેક્ટ જોઈન્ટ જ હોય છે કે એમાંથી આખો રસ્તો જ હોય છે, તેમાં ચડીને આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. તો વ અતલ ઉમ્માલી બિસુલ્લમિન ઇન્દ બાબી તાઇરતી. કર્મચારીઓ સીડી લઈને વિમાનના દરવાજા પાસે પહોંચી ગયા. આગળ ચાલીએ. નઝલ રુક્કાબુ મિનત તાઇરતી ઇલ્લત તૈયારો. નઝલ ઉતરવું, નાઝિલ થવું, નીચે આવવું. ભાઈ બારિશ નાઝિલ હુઈ, એની આકાશથી નીચે જમીન ધરતી ઉપર આવી તો નાઝિલ થવું. કુરાન મજીદ નાઝિલ હુઆ. નાઝિલ એટલે કુરાન શરીફનું નુઝુલ થયું, નબીજી પર ઉતર્યું, નબીજીને અર્પણ કરવામાં. તો નઝલ ઉતરવું. રુક્કાબ ઉપર આવી ગયો શબ્દ. રુક્કાબ એટલે પેસેન્જરો, મુસાફરો, યાત્રીઓ. બહુવચનનો શબ્દ છે. એક વચન રાકિબ, એક વચન રાકિબ. તાઇરતુન વિમાન. તૈયાર, તૈયાર એટલે પાયલોટ, તૈયાર એટલે પાયલોટ. અંડરલાઇન કરો, નોટમાં લખવાનો છે શબ્દ ગુજરાતીના અર્થ સાથે. તૈયારુન એટલે પાયલોટ, વિમાન ચાલક, વિમાનને ચલાવનારો. તો ગુજરાતી આમ કરીશું. નઝલ રુક્કાબુ મિનત તાઇરતી ઇલ્લત તૈયારો. પાયલોટને છોડીને બધા મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી ગયા. પાયલોટને છોડીને બધા મુસાફરો વિમાનથી નીચે ઉતરી ગયા. તો આ પાઠમાં લખવાના શબ્દો કયા કયા? નઝલ
ઉતરવું, રુકાબ એક વચન બહુવચન છે, રાકીબ એક વચન, મુસાફર, તાયરતુન વિમાન, તૈયાર પાયલોટ. જો તમારી ચોપડીમાં શબ્દાર્થ આપ્યા છે, હું ત્યાંથી જ બોલી લઉં છું. પહેલી લાઇનમાં વિમાનઘર, વિમાન, મુસાફર યાત્રી, સિગ્નલ, બેગ થેલો, સીડી. બીજી લાઇનમાં આગમાન, કરીબુન સગા સંબંધી, અલ મમરુ રનવે, હબતા ઉતરાણ કરવું, ઉતરવું, આમિલ કર્મચારી અને તૈયાર પાયલોટ. મિત્રો, આજના માટે આટલું ઘણું છે. એની સારી રીતે તૈયારી કરો. નોટમાં સારા અક્ષરમાં અરબી પણ લખો, લાઈન છોડીને, અને તેના નીચે તેનું ભાષાંતર પણ લખો ગુજરાતી. પહેલું વાક્ય અરબીમાં યાદ કરવાનું છે અને બાકીનો આખો ફકરો ગુજરાતીમાં યાદ કરવાનો છે, જેથી પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ આવે કે આ કયો ફકરો પૂછ્યો છે. ને અત્યારથી મહેનત રાખો, પછી એવું ન થાય કે કામ વધી જાય અને અઘરું લાગે. અત્યારે સમય છે તમારી પાસે ઘણો બધો, તેનો સદુપયોગ કરો, તેને બેકાર ન કરો. મોબાઈલમાં ગેમોમાં ટાઈમ ઓછો પાસ કરો. ઠીક છે, મળીએ ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.